આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 39। 2 ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે હે બ્રાહ્મણ, સંન્યાસીએ પ્રાણી માત્રની હિંસા ન કરવી, યથાર્થ સત્ય બોલવું। ગાય, બ્રાહ્મણ આદિકની હિંસા થઈ જાય તેવા સમયે અસત્ય વચન બોલવામાં કોઈ દોષ નથી। ચોરી, વૈર, મદ, કુટિલતા, સ્ત્રીકથા, શોક, મત્સર, ભય, તૃષ્ણા અને લોકોમાં પ્રીતિ વગેરેનો ત્યાગ કરવો। જ્ઞાન, તપ, પૂજા, દાન અને શરીરને ભસ્મીભૂત કરનારા તથા પ્રાણનું હરણ કરનારા મહાશત્રુભૂત એવા ક્રોધનો તો સંન્યાસીએ દૂરથી જ ત્યાગ કરવો। ખાટલા ઉપર શયન, શ્વેત વસ્ત્રોનું પરિધાન, સુરાપાન, દિવસની નિદ્રા, ત્યાગ કરેલા સ્ત્રી, પુત્ર ને મિત્રાદિકનો સંગ સંન્યાસીનું અધપતન કરે છે। માર્ગમાં ચાલતા સંન્યાસી જીવજંતુ રહિતના પ્રદેશને જોઈ સદાય પગ માંડવા। વિવેકી સંન્યાસીએ માર્ગમાં ઉતાવળા ન ચાલવું, વસ્ત્રથી ગાળીને જળ પીવું, અંતઃકરણને જીતવું, બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરવું, વ્યવહાર કાર્યમાંથી નિવૃત્તિ સ્વીકારવી, સુખ દુઃખના દ્વંદ્વોને સહન કરવા, શ્રદ્ધાએ યુક્ત થઈ દયાવાળા, ધૈર્યવાન અને કર્મફળનો ત્યાગ કરનારા થવું। વ્રત, ઉપવાસ આદિક નિયમો અને ભગવાનની પૂજાનો ક્યારેય ત્યાગ ન કરવો। સદાય ઓમકારનો જપ કરવો અને તેના અર્થનો વિચાર કરવો। ઉપનિષદોનું શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરવા। તેનાથી સંન્યાસી જ્ઞાન વિજ્ઞાન સંપન્ન બને છે। સાંખ્ય શાસ્ત્રનો વિચાર કરીને દેહ અને આત્માના સ્વરૂપને ભિન્નપણે જોવું। આત્મનિષ્ઠ બની જીહવા અને ઉપસ્થના વેગને જીતવા। અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું। આત્મવિચારથી પોતાના આત્માને બંધન અને મોક્ષ શેનાથી છે તેનો વિચાર કરવો અને ઇન્દ્રિયોમાં વિક્ષેપ થવો તે જ બંધન છે અને ઇન્દ્રિયોનો સંયમ એને જ મોક્ષ કહ્યો છે। ગુરુની આજ્ઞા સ્વીકારી આ પૃથ્વી ઉપર વિચરણ કરવું ને સમગ્ર સાધનના સારરૂપ મોક્ષના સાધનરૂપ જ્ઞાન ઉપાર્જન કરવું। નગર, ગ્રામ, નેસ અને જન સમુદાયને મધ્યે ભિક્ષા કરવા જવું। પવિત્ર દેશ, નદીઓ, પર્વતો, વનો અને આશ્રમો જ્યાં હોય ત્યાં વિચરણ કરવું। સંન્યાસીએ કોઈ બોલાવે નહીં ત્યાં સુધી બોલવું નહીં। અન્યાયથી બોલતા પુરુષને પણ એમ ન કહેવું કે તમે અન્યાયથી કેમ બોલો છો। પોતે અત્યંત બુદ્ધિશાળી હોવા છતાં જડ મનુષ્યની જેમ વર્તીને વિચરણ કરવું। એક જ ગામમાં, એક જ નદી કિનારે અને જનરહિતના ભવનમાં બહુ દિવસો સુધી ન રહેવું। નગરમાં 5 દિવસ અને ગામમાં 1 દિવસ નિવાસ કરવો। મુક્ત ભાવને પામેલા સંન્યાસીને પણ બહુ દિવસ પર્યંત નિવાસ કરવાથી સમગ્ર દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય છે। તેથી જન સમુદાયનો ત્યાગ કરવો। પ્રભુ શ્રી હરિ કહે છે, હે વિપ્ર, સંન્યાસીએ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિને અર્થે સત્પુરુષનો સંગ કરવો। વૃદ્ધ સંન્યાસીને ગુરુ માનીને પ્રણામ કરવા। આસક્તિનો ત્યાગ કરનારા, ક્રોધને જીતનારા, મિતાહારી અને જીતેન્દ્રિય સંન્યાસીએ બુદ્ધિથી ઇન્દ્રિયોને વિષયોથી વૃત્તિને પાછી વાળી સદાય ધ્યાનનો જ અભ્યાસ કરવો। આત્મા પરમાત્માના સ્વરૂપનું ચિંતવન કરવામાં નિરંતર તત્પર થઈ સંન્યાસીએ જનસંચાર રહિત જગ્યા કે ગુફામાં, વનમાં કે નદીની રેતીમાં નિવાસ કરવો। રાત્રિના પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભાગમાં તથા બંને સંધ્યાના સમયે આળસનો ત્યાગ કરી વિશેષપણે શ્રી હરિનું ધ્યાન કરવું। સંન્યાસીએ કોઈ પણ સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરવો। પૂર્વે જોયેલી સ્ત્રીનું સ્મરણ ન કરવું। લૌકિક અને વ્યાવહારિક અર્થોથી સભર
અને ઉપનિષદોથી ભિન્ન ગ્રંથોનો અભ્યાસ ન કરવો. વૃક્ષો અને પશુ પક્ષીના પાલનમાં આસક્ત ન થવું. વિષ, પારો અને તામ્ર ધાતુના પાત્રોનો મળમૂત્રની પેઠે ત્યાગ કરવો. જે ગામ કે નગરમાં પોતાના સંબંધી રહેતા હોય ત્યાં એક દિવસ પણ નિવાસ ન કરવો, કારણ કે તેના સુખ દુઃખના શ્રવણ માત્રથી ક્યારેક હર્ષ શોકરૂપ વિકાર થઈ આવે છે. સંન્યાસી જો સંબંધી જનોના દુઃખથી રુદન કરે તો તત્કાળ 100 યોજન દૂર જઈ નિવાસ કરે તો તે દોષરૂપ પાપથી મુક્ત થાય છે. વૃદ્ધ સંન્યાસીએ વૃદ્ધ સ્ત્રીને વિશે પણ વિશ્વાસ ન કરવો, કારણ કે જીર્ણ કંથામાં પણ જીર્ણ વસ્ત્ર સંયોજિત થઈ જાય છે. સંન્યાસીએ બાહ્ય અને આભ્યંતર 2 શૌચનું પાલન કરવું. માટી અને જળ બાહ્ય શૌચ છે અને મનની શુદ્ધિ આભ્યંતર શૌચ છે. આત્મ સ્વરૂપના જ્ઞાની એવા સંન્યાસીએ લૌકિક પદાર્થમાં આસક્ત ન થવું. કોઈ સાથે વિવાદ ન કરવો. ધન સંગ્રહ કરવો કે કરાવવો પણ નહીં. જે સંન્યાસી લૌકિક માર્ગમાં અજીહ્વ અર્થાત જીભ વગરનો, નપુંસક, પાંગળો, આંધળો, બહેરો, મૂંગો અને મુગ્ધ બને છે, તે જ સંસારમાંથી મુક્ત થઈ શકે છે, બીજો નહીં. જે સંન્યાસી દૈવ ઈચ્છાથી પોતાને પ્રિય કે અપ્રિય જે પ્રાપ્ત થાય તેનું પ્રેમથી ભક્ષણ કરે, અન્યનું હિત કરે, પ્રયોજન હોય તેટલું જ બોલે, સત્ય અને કોમળ વચન બોલે, તે સંન્યાસીને અજીહ્વ કે જીભ વગરનો જાણવો. જે સંન્યાસી બાળકી, યુવાન કે વૃદ્ધ સ્ત્રીને નિર્વિકારપણે સમાન ભાવથી જુએ તે સંન્યાસી પંડક અર્થાત નપુંસક મનાયેલો છે. જે સંન્યાસી તીર્થસ્નાન કરવા, ભિક્ષાટન કરવા, મળમૂત્રનો ત્યાગ કરવા માટે 4 કોસથી અધિક દૂર પ્રદેશમાં ગતિ ન કરે તે સંન્યાસી પંગુ સમાન કહ્યો છે. બેઠેલા કે ચાલતા સંન્યાસીની દ્રષ્ટિ 4 હાથ પરિમિત પ્રદેશથી દૂર ન પ્રસરે તેને અંધ સંન્યાસી કહ્યો છે. જે સંન્યાસી લોકોએ કરેલી સ્તુતિ અથવા નિંદા, પ્રિય અથવા અપ્રિય અથવા મર્મ ભરેલા વચનો સાંભળે છતાં મનમાં કોઈ વિકાર ઉત્પન્ન ન થાય તેને બધિર સંન્યાસી કહ્યો છે. જે સંન્યાસી વિકારોને ઉત્પન્ન કરે તેવા વિષયોનું સાનિધ્ય હોવા છતાં પણ નિર્વિકાર રહે તથા ઇન્દ્રિયોને જીતી અજ્ઞાની બાળકની પેઠે વર્તે તેને મુગ્ધ સંન્યાસી કહ્યો છે. હે વિપ્ર, આત્મજ્ઞાની સંન્યાસીએ પોતાના પૂર્વાશ્રમનું નામ, ગોત્ર, કુળ, દેશ, શાસ્ત્રાધ્યયન, આજીવિકા વૃત્તિ, બળ, અવસ્થા, સ્વભાવ આદિકની ખ્યાતિ ક્યારેય પણ ન કરવી. સંન્યાસીએ કાષ્ઠ કે ચિત્રની નારીનો સ્પર્શ ન કરવો કે જોવી પણ નહીં, કારણ કે સ્ત્રી, ધન અને રસાસ્વાદ આ ત્રણેય નિશ્ચય ધર્મ થકી ભ્રષ્ટ કરે છે. સંન્યાસીએ કોઈ પણ એક સ્થાનમાં નિત્ય નિવાસ કરવો નહીં. ક્યારેક ગામથી બહાર, ક્યારેક દેવાલયમાં, ક્યારેક વૃક્ષના થડમાં અથવા કોઈ એકાંત સ્થળમાં નિવાસ કરવો. હે વિપ્ર, પ્રાણાંતના ભય વિના કે મળમૂત્રના ત્યાગ કરવાના કારણ વિના રાત્રિને વિશે, મધ્યાહને અને બંને સંધ્યા સમયે કોઈ પણ સ્થળે જવું નહીં. ને જવું હોય તો એ વિના અન્ય સમયે જવું. હે વિપ્રવર્ય, જે પ્રકારે શરીરમાં અતિ પીડા ન થાય અથવા જે રીતે આકસ્મિક રીતે મૃત્યુ આવી ન પડે એ રીતે સંન્યાસીએ શાસ્ત્ર દ્રષ્ટિથી નિર્ણય કરી ધર્મનું પાલન કરવું, પરંતુ જડપણે ન વર્તવું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા સંન્યાસીના ધર્મોના નિરૂપણ નામે 39મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.